બનાસકાંઠામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ઢીમા ગામમાં શ્રમદાન કર્યું હતું। શ્રી ધરણીધર મંદિર ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છતાનો મંત્ર આપ્યો છે। વડાપ્રધાનના જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે। પૂજ્ય મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નને આગળ વધારીને તથા સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર સાથે સૌ કોઈ આ અભિયાનમાં જોડાયું છે। સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને અને પ્રજા પોતે સ્વચ્છતા માટેનો સ્વભાવ બનાવે તે જરૂરી છે। અધ્યક્ષે ઢીમા ખાતે ભગવાન ધરણીના દર્શન કરીને વિસ્તારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વચ્છતાનો મંત્ર આખા દેશને આપ્યો છે। તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉજવી રહ્યો છે। પૂજ્ય મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ થાય અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને, પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે। એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું ધરણીધર ધામ આજેનો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું। હું સહયોગી જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।